આ મારી દેવી તન મરી ગઈ આયપા મારા વડવાયે મારી ખાધો હોય તો એ મારા વડવાનો લાપડીનો કોળિયો એ ખાલ મલામ કરતી નહીં મારી આ જગત મન મેળું મારે એવું કામ કરાવતી નહીં મારી મેળડી કરાવતી નહીં જીભની મારી તો મારો ભાઈ જે આપણે જીભ હુકાતી ન હોય આપણા પોતાના ગયા હોય ને મેં ઓલી ઝાડવાની વાત કરી એનો હાથો હતો ને તેજી કપાણો હતો ઝાડવું ઊભું હોય ને એની માથે ઘા મારતો હોય ને કુવાડીથી હાથો એ ઝાડવાનો હોય ત્યારે એ કપાય પણ કદાચ આપણા કરીને આપણે અડધા થઈ જાય હોય ને મરી ભાયું કરીને એક દી અમે મરી ગયા મરી ભાયું કરીને એક દી અમે મરી ગયા એ ભાયું આજો ને મારા યાદા પગ્યા બીજા કારણ કે મારી તારી પાસે તો એક જ પ્રાર્થના કરતો જાઉં છું માં પહેલા બોલ્યો તો ના બીજી વાર બોલું છું આ જગતમાં જીવવું હોય ને હરકી રીતે જીવવું હોય હખેથી તો હૃદયમાં કોઈના માટે પાપ ન રાખે કારણ કે મોઢે આપણે હારા રહી અંદર પાપ હોય એ સામે વાળો વ્યક્તિ નો જાણે પણ ઉપર વાળો જાણે હકેથી જીવવું હોય ભલે ઘરમાં એક ટકનો લાવીને એક ટકનો ઘાટ હોય પણ ના સુખ હોય પણ અહીંયા પાપ ભર્યું હોય કદાચ મોટા બંગલા હોય તો 5 દિવસ 15 દિવસ કાંઈક નું કાંઈક થાય હોય અને અહીંયા છે ને કારણ કે ઘા તો દુશ્મનનો વખાણવો પડે હા ઘા તો દુશ્મનનો વખાણાય મન મોટું રાખો હૃદયમાં કોઈના માટે પાપ ન રાખો એટલે દુનિયાની માલપા ભગવાન ભૂલું કરી દે કદાચ દુનિયાની માલપા કદાચ કોઈક માણાનું આપણે કરી નાખ્યું હોય 2-5 લાખનું કર્યું હોય તો વધીને 5 દી હાલે 15 દી હાલે વધીને વરસ હાલે 2 વરસ હાલે 3 વરસ હાલે 2 પેઢી હાલે પછી ત્રીજી પેઢીએ પછી ધાગે હો ઓલી મેળવી તે નહીં તારા બાપે નહીં એના બાપે કરી નાખેલું છે ગોગનું 5 લાખ કારણ કે આ ઈ માતા છે ભાઈ કોઈના બાપ થી વાળી વળે નહીં હો હા એક વખત મેલડી અડે ને એટલે ભૂકા કાઢી નાખે જે કે હકના હોય કોકડી આવે હો પરસેવાની કમાણી હોય ને કદાચ કોક લઈ જાય ને તો હક ના હોય ને તો મેલડી લાવે હો હા 110% નહીં 500%, 1000% મેલડી લાવે પૂરું છે ને મજા કરો છે પણ થોડીક વાર લાગશે એ કદાચ 5 લાખ નું કર્યું હોય ને તો 2 પેઢી હાલે ત્રીજી ની પેઢે પછી મેલડી બોલે હોય કઈ જાગી જા
આ ત્રણ પેઢી બહુ આરામ કર્યો અને આ ઈ માતા છે ભાઈ, કોઈના બાપ થી વાળી બોલાય નહીં. મેલડી નું લેણું કોઈના બાપ થી રખાય નહીં, રખાય નહીં, રખાય નહીં. તારી એક પેઢી વહી જાય, બે પેઢી વહી જાય, પેઢીની પેઢી વહી જાય, મેલડી લેણું લેવા આવે, 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 આવે. કારણ કે તારી પેઢી વહી જાય, બધું ભૂહાઈ જાય ને. જેને જેને મારા પૈસા ખાધા હોય ને એની પાસે પાછી લેણું લેવા હું મેલડી આવું. હા, કદાચ કોઈ કદાચ ઓલો વિજાગરો ભૂવો આવી જાય કદાચ, અને ગુરુ એમ કે હું આ મેલડીને વાળી નું જાઉં, થોડી વાતમાં માલ લઈ ભાઈ. મારી મારા પરસેવાની કમાણી લઈ જાય પણ એને લાવે, લાવે, લાવે મારી વિધાતા મેલડી લાવે, મારી વિધાતા મેલડી લાવે. મારી એને હાડા તલજીનો દાડો જવા દે નહીં, દે નહીં, દે નહીં. તમારે ગુરુ વાત કરીને આપણે હાથમાં મૂક્યા છે ને, હાથમાં તો મારી તમારી જેવો મારા હાથમાંથી છીનવીને ઉયો ગયો, પણ આયા હોય ને કોઈ ન લઈ જાય. હાથમાંથી લઈ જાય પણ મારા નસીબમાંથી મારી મેલડી કે ન લઈ જવા દઉં. નસીબમાં લેવા આવે, તારા નસીબમાં લખ્યું હોય ભલામણા તો મેલડી કે લેવા આવે, અને ભલામણા તો હાડા ત્રણ દી જવા દઉં તો ભલામણા તારા ભોગવે આવીને એક મેલડી નો હોય. મન મેલડી ને ટકોર કરાય નહીં, મન મેલડી ને નબળો નિહાકો નખાય નહીં, નખાય નહીં. મારી વાલો લાગ્યો આ મારી લાખા કમાની મેલડી કરી એક દિયા મેવાડાનો અજમજાડ. કારણ કે અમારા ભાઈ અશ્વિનભાઈ મેવાડાની અહીંયા હાજરી છે. મારી દુનિયામાં જબરદસ્ત નામ મારી લાખા કમાની મેલડી કરી છે. કારણ કે ગમે એવું મારા દુનિયામાં ઉજળો થઈને રખડે એની માં એક કારણ હોય. વાત કરીને વિયાદવા છે ને પછી કેવડ વિયાદવા પાછા લેવા છે. એટલે મેલડી એમ ઉજળા કરીને બતાવે ને એમાં પછી એની પાસે કેવડી હોય તેનો કોઈ વાળ વાંકો ન કરે. મારી એક દી મારા મેવાડા ના કરું ભાન લે પૂજાની મારી લાખા કમાની મેલડી મારા યશવી યાદ ખોટું ખાવા દે નહીં, દે નહીં. ભાઈએ તાવો કરી અને તારે સાક્ષી કરી છે ભાઈ અમારે યશવીભાઈ. તો બીજાના ખોળી આવજો પણ મારા ખોળીએ નહીં. ભલામણા ખોળી આવે ને ના ન પડાય. કારણ કે મેલડી મળે ને મેલડી એ માણા કઈક નસીબદાર હોય ત્યારે જ એને મેલડી મળી જાય. અને મેલડી મળે ને પછી દુનિયામાં ઇતિહાસ બનાવે. અને આપણે સારા દિવસો મેલડીએ દેખાડ્યા હોય એ મેલડી આપણી પાસે આવે ને તો અશ્વિનભાઈ એને ના ન પડાય. એને ના ન પડાય, એને તો રાજી ખુશીથી કેવું પડે કે આવી મેલડી આવી. બરાબર તારા લીધે તો અમે લીલા પીલા થઈને રખડી દીધી, નકર તો કાલે સવારે કોઈ ખોઈ નાખ્યા હોય. આ તારા માટે દુનિયામાં લીલા પીલા થઈને ફરી થઈને ભલામણા જો તું આજ મારા ખોડી આવીને તો હું તને જાકારો દઉં ને તો ભલામણા ઈશ્વર બધી ખોટ નાખી આવે મારી લાખા કમાની મેલડી આવે. મારી અગ્નિયા મેવાડાની
કારણ કે દાદા મારા અશ્વિનિયા, કારણ કે મને સાંભળે છે ત્યારે આ ભાવેણાની નગરીમાં ભાઈ પહેલી વાર આવ્યા છે. પહેલી વાર આવ્યા છો ભાઈ અમારા અશ્વિનભાઈ. ભાવેણાની નગરીમાં પહેલી વાર આવ્યા છે. અને કદાચ આ ભાવેણાની નગરીમાં આવ્યો છો, કદાચ જો વિદેહીની માલિકા વયો જા અને જો તારી 2 ડગલા 5 ડગલા મોર જો લાખ કમાની મેળવી જો ફણું નો માડું ને, આ તો મને મેવાડાના કોળિયા ખાજેલા મને લાખ કમાની મેળવી ખરાબ થઈ જાય. ખરાબ થઈ જાય. કરવા દેતી નહીં કોઈથી, દેતી નહીં કોઈથી. કારણ કે આ બધી ભરોહાની વાતો છે ભાઈ. મારો ગુરુ કે ને જગતમાં કોઈ માનતા ઢુકડી નથી, ઢુકડો આપણો ભરોહો છે ભાઈ. કદાચ એક વખત સાચા દિલથી એના બની જાવ ને, જે કે નાનીમથી દેવી હોય કે મોટું મોટું મંદિર હોય, આ મન સોખું રાખીને એક દી દેવીની પાસે બે જાવ ને, આખરી મારી પાસે આહુડા પડો તો એ આહુડા સાંભળે હોય ને. અને ભલામણ જો અંતરના આહુડા જો મેલડી સાંભળે નહીં તો મંદિરને ઉખાડી નખાય ના બે હવાના. ગુના કર્યા છે, મારી આ કાળા માથાનો માનવી છે ને, એની માથે એટલું દુઃખ આપશે કે દુઃખ સહન કરી શકે.